ડીસા તાલુકાના ભીલડીમાં નવગામનું હિન્દુ સંમેલન યોજાયું। ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલી બીએમ મહેશ્વરી કોલેજ ખાતે ભીલડી મંડળના નવગામનું વિશાળ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું હતું। આ સંમેલન ભક્તિ અને રાષ્ટ્ર ભાવનાના સંગમ સમાન બની રહ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ઉપસ્થિત સંતો મહંતોએ પંચ પરિવર્તનના મંત્ર સાથે સમાજમાંથી જ્ઞાતિવાદ જેવા કુરીતિઓ દૂર કરી એકતાને સમરસતા સ્થાપના માટે આહ્વાન કર્યું હતું। વક્તાઓએ સમાજમાં ધાર્મિક જાગૃતિ, સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમના ભાવનાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે નવી ભીલડી, જૂની ભીલડી, રતનપુરા, સોયલા, બલોદર, તાલેગંજ, મોટી ઘરનાળ, નાની ઘરનાળ અને ઇન્દિરાનગરના ગામોના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। નવગામના સરપંચો, ડેલિગેટ્સ અને યુવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું। ઉપસ્થિત સંતોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી। હિન્દુ સંગઠનોના પ્રતિનિધિએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું। નાની બાળિકાઓએ સામયું કરી અને સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સંતોએ સાંસ્કૃતિક પ્રવચનો પ્રસ્તુત કર્યા। કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતોને સંકલ્પ વિધિ દ્વારા સમાજને એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવ્યો। સંમેલન અંતે સર્વે ઉપસ્થિતોએ એકતા, સંસ્કાર અને સમાજ હિત માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી। અહેવાલ જીગર ચાવડા, ભીલડી।